નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૂમિકા કાતરિયા ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખબર છે કે આપણે સૌથી પહેલા વિકાસ પરીક્ષા લક્ષી જે આપણું અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, એટલે કે શરૂ છે. અને એની અંદર આપણે આગળના પ્રશ્નો જેમ કે જોડકાવાળું, એના પછી ખાલી જગ્યા અને ત્યાર પછી એક વાક્યના જે સવાલ જવાબ છે એનું સોલ્યુશન આપણે પાછળના લેક્ચરોમાં જોઈ ચૂક્યા છે. તો આજે આપણે વિભાગ એ જે છે ગદ્ય વિભાગ, અને ગદ્ય વિભાગનો જે આ પ્રશ્ન છે કે 3-4 વાક્યમાં ઉત્તર આપો એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તો શરૂ કરીએ. આપણે વિભાગ એ, અને એની અંદર તમને જોઈએ સૂચના આપેલી જ છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, અને આમાં તમને 2 માર્ક્સ એક સવાલના જવાબના તમને આપવામાં આવે છે. એટલે એક માર્ક્સના એક વાક્યના ઉત્તર જે જોઈ ગયા એ સવાલ જવાબ તમને 1 માર્ક્સમાં પૂછાય, અને 3-4 વાક્યના જે ઉત્તરો છે આ સવાલ જવાબ તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો શરૂ કરીએ. એમાં આપણે જોઈએ સૌથી પહેલા પાઠ 2, એટલે આપણે આની અંદર પાઠ 2 ના જે આપણે 3-4 વાક્યના સવાલ જવાબ હશે એનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો એનો સૌથી પહેલો સવાલ કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જોઈએ આનો જવાબ કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, એટલે કે એને માથે કરજ લીધો હતો. કરજ શબ્દ પણ તમારા પાઠની અંદર વપરાયેલો છે, જે દેવાનો સમાનાર્થી છે. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં આવ્યું, અને ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો, એટલા માટે આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. ભૂલ કર્યા પછી તેમને પશ્ચાતાપ થાય છે, અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસપણે કબૂલાત કરી. એટલે કે ભાઈએ માંસાહારીનું ભાઈને ટેવ પડી, માંસાહારી ખાવા માટે દેવું થઈ ગયું, એ દેવું ચૂકવવા માટે સોનાના કડામાંથી એક ટુકડો કાપીને વેચ્યો, એમ દેવું ચૂકવ્યું, અને આ સંપૂર્ણ કામની અંદર ગાંધીજીએ ભાઈનો સાથ આપ્યો. એટલે આ જે બધી વાતો છે, આ જે બધી એમની ભૂલો છે, એ ભૂલનો પશ્ચાતાપ કરી અને એનું જે પિતાજી સામે નિખાલસપણે કબૂલાત કરે છે. તો તમને ખબર પડી જાય કે ચિઠ્ઠીની અંદર તેમણે પોતાની ભૂલો જે છે એ પિતાજીની સામે દર્શાવેલી હતી. તો તમારે યાદ રાખવાનું કે આમાં કયો પ્રસંગ લેવામાં આવ્યો છે. જો ખાસ યાદ રાખજો, ચિઠ્ઠીમાં શું લખ્યું ને, એક તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી સવાલનો જવાબ તો છે જ, પણ તમારે આ પાઠની અંદર છે ને 2 સવાલ પૂછાય, 2 પ્રસંગ આપવામાં આવેલા છે. એક તો બીડીના ઠૂઠા પીવા વાળી વાત, અને બીજી તો આ કડામાંથી સોનાનો ટુકડો કાપવા વાળી વાત. તો ચિઠ્ઠીમાં કઈ વાતનો ઉલ્લેખ થાય છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું. એટલે આ સવાલનો જવાબ ખાસ યાદ રાખજો. એના પછીનો નેક્સ્ટ, તો ગાંધીજીના ગુણોનું સંક્ષેપમાં વર્ણન કરો. જો અહીંયા સંક્ષેપમાં વર્ણન કીધું ને, તો ખરેખર આ વર્ણન છે ને ટૂંકમાં હોય, પણ મેં આખો ગાંધીજીને લગતો જ પાઠ છે, એટલે ગાંધીજીના જે કાંઈ ગુણગાન હતા ને એ બધા જ આની અંદર લખી નાખ્યા છે. કેમ કે તમારે એક મુદ્દાસર સવાલ પણ પૂછાણો છે કે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો, તો એમાં પણ આ સેમ જ આન્સર આવશે. તો તમારે 2 વખત રિપીટ થશે અને રિવિઝન થઈ જશે. પણ આની અંદરથી તમને જે કાંઈ બાબતો યાદ હોય તો એ પણ તમે 2 માર્ક્સની અંદર લખી શકો છો, અને આખો જ યાદ રહે તો વેલ એન્ડ ગુડ. એટલે સંક્ષેપમાં વર્ણન પણ ટૂંકમાં વર્ણન છે, પણ મેં એનો વિસ્તારપૂર્વક જવાબ લખેલો છે. તો જોઈએ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તો શું છે? એની નિર્ભયતા અને એમની પ્રામાણિકતા જે છે એ દર્શાવવામાં આવેલી છે. તેમને બીડી પીવાની તડપ લાગી, અને એને કારણે તેમણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી, અને એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો પિતાજીની સામે. અને એ વ્યસન છૂટતું નહોતું, અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની પણ ઈચ્છા થઈ હતી. પાઠની અંદર તમે ભણી ચૂક્યા છો કે ગાંધીજી અને એમના એક મિત્ર જે છે આપઘાત કરવાના પ્રયત્નો પણ કરે છે, પણ આ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ એવી એમને ખબર પડે છે, અને એ વિચાર પડતો મૂકે છે. તેમજ પાછું ભાઈઓનું કરજ, જો મેં તમને કીધું હતું ને પાછળના સવાલમાં કે દેવું એનો સમાનાર્થી શબ્દ તમારા પાઠની અંદર ઉલ્લેખાયો છે, એટલે કે કરજ. તો ભાઈનું દેવું ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજને ચૂકવે છે, અને એ વાતમાં ભાઈને
સાથ આપે છે. એટલે આવી આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી અને એ માટે તેમણે જોખમ ખેડીને એટલે કે જોખમ ઉપાડીને પણ ગમે તે વાત થઈ જાય પણ પિતાજીની પાસે એણે દોષ કબૂલ કર્યો અને ગાંધીજીએ નિર્ણય લીધો કે એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે અને આ પ્રસંગો ગાંધીજીનો જે સત્ય માટેનો આગ્રહ છે, પછી અહિંસાની ભાવના, દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા, નિર્ભીકતા એટલે કે આ જ થાય નિર્ભયતા, ડર્યા વગર એકરાર કરે છે તે, અને પ્રામાણિકતા સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે જવાબ લખ્યો ને એ તો એના પ્રસંગો લખ્યા કે પાઠની અંદર કયા કયા પ્રસંગો છે, પણ આપણને શું પૂછ્યું છે તો ગુણો પૂછ્યા છે. એટલે આ બે લીટી તમારે કમ્પલસરી લખવી પડે. જો અહીંયાથી કે આ પ્રસંગની અંદર શું વાત કરવામાં આવી તો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના, દોષોનો નિખાલસપણે એકરાર અને નિર્ભીકતા અને પ્રામાણિકતા, આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની અંદર લખવું પડે. જો ન યાદ રહેતું હોય તો 2-3 વખત વાંચીને પણ તમારે ગાંધીજીના આ ગુણોને યાદ રાખી લેવાના, કેમ કે આ જવાબની અંદર આ જ મહત્વનું છે. આ તો ખાલી આપણે એનું પાછળનું કહે ને બેકગ્રાઉન્ડ જેવું એવું પ્રસંગો આપણે કહીએ છીએ તે છે, પણ સાચા ગુણો એની અંદર આ આપણને જોવા મળે છે. પણ લખવાનો આવો વિસ્તારથી જ ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી અને શા માટે પડી એ તમારે જવાબ લખવાનો છે. તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા અને વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ ન નીકળતો. આથી નોકરના ખિસ્સામાંથી બે ચાર ડોકડા ચોરવાની ટેવ તેમને પાડી. એટલે નોકરના ખિસ્સામાંથી 2-4 ડોકડા ચોરે અને એમાંથી પછી બીડી ખરીદી અને પીવે. એટલે આવી ટેવ ગાંધીજીને પડી હતી. એટલે ટેવ કઈ તો ચોરી કરવાની ટેવ. અને શા માટે તો એનું આ રીઝન પણ તમારે લખવાનું કે ભાઈ દર વખતે બીડીના ઠૂઠા ક્યાંયથી એને પેલા વાત આવી હતી ને કે ગાંધીજી કોઈકના અધૂરી પીધેલી બીડીના ઠૂઠા પડ્યા હોય એ વીણી વીણી અને એને ફરી જગવી અને પીતા. એટલે એ વાત છે કે દર વખતે એને ઠૂઠા મળે તો નહીં, અને મળે તો એમાંથી કોઈ ખાસ ધુમાડો નીકળે નહીં. એટલે એને શું શરૂ કર્યું તો નોકરના ખિસ્સામાંથી 2-4 ડોકડા ચોરવાની ટેવ પાડી. એના પછી તો જોઈએ હવે આપણે પાઠ 4ના 3-4 વાક્યના જે ઉત્તરો છે, સવાલ જવાબ છે, એનું આપણે સોલ્યુશન કરવાનું છે. જોઈએ તો પાઠ 4માં તો સૌથી પહેલું આપણને પૂછ્યું છે કે માંડણ ભગતનો પરિચય તમારે સંક્ષેપમાં લખવાનો છે. સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં માંડણ ભગત વિશે તમને બધાને જ ખબર છે કે માંડણ ભગત કોણ હતા તો ગોપાળદાસના ગુરુ હતા. ગોપાલદાસના શું હતા તો ગુરુ હતા. એટલે આ માંડણ ભગતનો પરિચય આપણે લખવાનો છે. તો જોઈએ કે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. એને તમે જોવો તેના ચહેરા ઉપર, એના હાવભાવ ઉપર તમને એક અલગ તેજ જોવા મળે એવી વાત એમણે કરેલી. અને ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું પણ કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કેવો હતો હવે એના બાહ્ય દેખાવની વાત છે. જે આપણા ચોપડીનો પાઠ પૂરો થાય ત્યારે છેલ્લો અડધા પાઠવાળો અડધો પેજ જે છે છેલ્લો પાઠની પૂર્ણાહુતિ સમયે એ અડધા પેજમાં માંડણ ભગતની જ વાત કરવામાં આવી છે. તો એની અંદર બતાવ્યું કે એનો વર્ણ એટલે કે એનો ચામડીનો જે રંગ છે એ કેવો હતો તો કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એટલે કાંઈ પણ બોલે કે કાંઈ પણ કહે તો આંખોને નીચી રાખે એવી રીતે બોલે. અને એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને નિખાલસ પણ તમે શકો કે નાનું બાળક કેવું ખખડાટી બોલાવતું હસતું હોય અવાજ સાથે, એટલે માંડણ ભગત પણ નાના બાળક જેવું હસતા હતા. અને એમનો અવાજ વાંસળી જેવો હતો એટલે કે સુરીલો હતો. એમનો અવાજ આપણને સાંભળવો ગમે એવો હતો, કાગડા જેવો હતો નહીં, એવું કહેવા માંગે છે એમ. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલોડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. મરક મરક હસતા એટલે ધીમું ધીમું હાસ્ય કરતા. એકવાર શરીર પર ચડી ગયેલા ગીંગોળાને ઉખેડવાની ના પાડતા કહ્યું કે રેવા દ્યો એટલે કે રેવા દો, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. બહુ દી થઈ ગયા એટલે કે બહુ બધા દિવસ થઈ ગયા છે, એને ખાજ મળ્યું નથી. તો માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમજ તું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે કે હું દેહ નથી પણ શું છું
તો આત્મા છું, એની આપણને પ્રતીતિ કરાવે છે. એટલે ગોપાળ બાપા આને ગુરુ તરીકે સ્વીકાર કરે છે. એટલે કે નાના એવા જીવ એટલે કે ગિંગોડાની પણ ચિંતા કરે છે અને બધામાં પોતે પણ આત્મા હોય અને આત્માને જોતા હોય એવી રીતે વર્તે પણ છે. એટલે આ છે માંડણ ભગતનો ટૂંકમાં પરિચય. એનો બાહ્ય દેખાવ, એની અમુક આદત, બોલી, હસવાની ટેવ અને એની અંદર જોયેલા સારા ગુણો, બધી જ વસ્તુ આની અંદર આવી જાય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું. એના પછી આપણે જોઈએ તો ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? કેમ? એ ભગવાનમાં નહોતા માનતા અથવા તો એને શિવાલયની પૂજા કરવી ગમતી નહોતી? શું વાત હતી? તો એ તમારા જવાબની અંદર લખવાનું છે. તો જુઓ, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ પણ મૂર્તિઓ જ છીએ. ખરેખર મંદિરની અંદર આપણે કોને પધરાવીએ? તો શિવલિંગ હોય કે શિવાલય ભોળાનાથની પણ કોઈ પણ આપણે મૂર્તિ જ બેસાડીએ. તો આજે ગોપાળ બાપા છે શું માનતા હતા કે આપણે એ મૂર્તિઓની વાત કરીએ છીએ પણ આપણે શું છીએ? તો આપણે પણ મૂર્તિઓ જ છીએ. કેમ કે ભગવાન આપણે ભજન પણ આવે છે ને કાચી માટીની પૂતળીઓ જેવું, કે ભગવાને આપણને પણ એક પ્રકારની માટીમાંથી જ માણસોનો ઉદ્ભવ કર્યો છે, બનાવ્યા છે. તો ગોપાળ બાપા શું કહે કે આપણે પણ શું છીએ? તો મૂર્તિઓ જ છીએ. અને આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવી? એટલે જીવતા જાગતા માણસને રહેવાની જગ્યા મળતી નથી, તો આપણે માણસની ચિંતા કરતા નથી અને પથ્થરની મૂર્તિઓ માટે નવા મંદિરો બંધાવીએ અને એની ચિંતા કરીએ. એટલે આ વાત જે છે એ ગોપાળ બાપાને ગમતી હતી નહીં, એટલે એમણે શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી હતી. ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ. તો ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તે તમારે લખવાનું છે. કેમ કે આ જ રીઝન હતું જે માટે તે સયાજીરાવ પાસે આવેલા હતા. તો શું કામ એ કોતરો ખરીદવા માંગતા હતા? તો જુઓ કે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે એવું એ માનતા હતા. એટલે કે ઉપર ભલે પાણી નથી, કોતરો એવા ભેખડ જેવા ને કોરા છે, પણ એનું જે તળિયું છે એમાં બહુ બધું પાણી રહેલું છે, એટલે કે તળ સાચું છે. અને એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા છે. ગમે તે તમે 8 હાથ સુધી ઊંડું તમે જો ખોદો તો ત્યાંથી પાણી નીકળે એવું એ માને છે. અને આ જમીન પાછી કેવી છે? તો વિશેષ પ્રકારની છે. અને એ શિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલા ને ઢગલા ઉતરે. અહીંયા શિંગોડાનો માર રોકવાની વાત કરીએ તો શિંગોડાનો માર એટલે શું? તો બાજુમાંથી જે છે શિંગોડા નદી પસાર થાય છે અને એ નદીમાં ઘણી વખત બહુ બધું પાણી આવે તો ખેતરમાં બધું સાફ કરીને જાય. એટલે ગોપાળ બાપા એવું કહે કે જો શિંગોડાના મારને આપણે રોકી દઈએ તો અહીંયા ઘણા બધા પાકોનું આપણે વાવેતર કરી અને ઉગાડી શકીએ છીએ. એટલા માટે એ કોતરો ખરીદવા માંગતા હતા. તો આ કારણ તમારે લખવાનું થાય. એના પછી હવે આપણે જોઈએ તો પાઠ 6 ના 3-4 વાક્યના સવાલ જવાબનું સોલ્યુશન આપણે કરવાનું છે. એમાં આપણને સૌથી પહેલો સવાલ શું પૂછ્યો છે? પાઠ 6 કયો આપણો? તો લોહીની સગાઈ વાળો ઈશ્વર પેટલીકર. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરત કાકી શા માટે જોવા માંગતા હતા? જો આ ઓલા અર્ધ ખુલ્લા દરવાજા વાળી જે વાત છે એનો આની અંદર ઉલ્લેખ થશે. શું આવે? તો દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીના અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એટલે કે દરવાજો કેટલો ખોલવામાં આવતો? અડધો દરવાજો ખોલવામાં આવતો, જેથી દર્દીઓ એની અંદર જઈ શકે. અને એ તક ઝડપે લઈ અમરત કાકી 2-3 વખત અંદર જોયું. દરવાજો જેવો અડધો ખુલે તો અમરત કાકી આમ ડોકાય અને દરવાજાની સામું જોવાનો પ્રયત્ન કરે. એટલે એવું જોવા માંગતા હતા કે દવાખાનાની અંદર જે ઓલો દરવાજો અંદરનો હતો એમાં તો સગા સંબંધીઓને જવાની પરમિશન હતી નહીં. નર્સને બધાએ કીધું હતું કે એવો કોઈ કાયદો નથી કે સગા સંબંધીઓને અંદર જવા દેવામાં આવે. એટલે અમરત કાકી બહારથી જોવાનો પ્રયત્ન કરતા અને અંદર એમણે 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એટલે કે તમને ખબર જ પડે કે ગાંડાઓનું દવાખાનું હોય તો એમાં ખાલી મંગુ એક જ નહીં પણ બીજી બધી ગાંડી સ્ત્રીઓ પણ રહેતી હોય. તો એને અમરત કાકી જોવે છે તો કેવું લાગે છે? તો વાળ ફગફગતા, એટલે કે જેમ તેમ માથું ઓળેલું, ખુલ્લા વાળ, પછી એના કપડા પણ કેવા? તો અસ્તવ્યસ્ત, એટલે કે આપણે એમ કહીએ લઘર વગર, કઈ મેળ વગર ના હોય એવા.
અને એક સ્ત્રીએ તો એમની સામે જોઈ અને છાતી કૂટી અને આંખ ત્રાસી કરી અને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા, એટલે કે અમૃતકાકી પણ ડરી ગયા. એ જેવા દરવાજાની અંદર જોવે છે તો સામેથી ગાંડી સ્ત્રી એવી નજરથી જોવે છે અને અમૃતકાકીને જોઈને તરત છાતી કૂટવા લાગે. આપણે કોઈનું મૃત્યુ થઈને કેમ છાતી કૂટતા હોય એવી રીતે. તો આ દ્રશ્ય જે જોવે છે તો અમૃતકાકી ડરી જાય છે અને એટલા માટે અમૃતકાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા કે અંદર આવી બધી ડરામણી સ્ત્રીઓ છે તો બધા લોકોને કેવા કેવા ઓરડામાં રાખતા હશે, એક સાથે રહેતા હશે કે અલગ અલગ રહેતા હશે, એ બધું જાણવા માટે એમને અંદર જવું હતું. કેમ કે એને ગાંડી સ્ત્રીને આવી હાલતમાં બહારથી જ જોઈ લીધી હતી એટલા માટે. ચલો નેક્સ્ટ. તો અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તમને બધાને જ ખબર છે કે આપણું આખું એક પેજ અમૃતકાકીની ભલામણોનું જ છે. ઘણી બધી ભલામણો એ મંગુ માટે કરે છે કે મંગુને આ ભાવે ને તે ન ભાવે ને આ મૂંઘા આવે ને આમ ન આવે ને. તો એ બધી જ ભલામણો તમારે આની અંદર લખવાની છે. પણ ટૂંકમાં જો અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને, એટલે કે ત્યાં જે નર્સ ઉભેલી છે એને કેટલી ભલામણો કરી. શું કરી? તો મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એટલે કે ઢોર એટલે કે પશુ. તો ગાય ભેંસ આપણે જે પશુઓ હોય, મૂંગું બોલી ન શકતું હોય એના જેટલી પણ મંગુને ખબર પડતી નથી. અને એ સૂકો રોટલો ખાતી નથી. એને કોરો એમને સૂકો રોટલો ભાવે નહીં. તો સાંજે શું દેવાનું? તો સાંજે વાળુમાં એને રોટલો દૂધમાં ચોળીને આપવાનો અને જો દૂધ ન હોય તો શેમાં? તો દાળમાં ચોળીને એને રોટલો આપવાનો. એક આવી ભલામણ કરે છે. બીજું, તો એને દહીં બહુ ભાવે છે. તો દરરોજ તો ન બને, તમે તો દરરોજ તેને દહીં ન આપી શકો, પણ બીજે અને ત્રીજે દહાડ, એટલે કે 1-2 દિવસ મૂકી અને 1-2 દિવસે એવી રીતે તમે એને દહીં આપજો. અને એ માટે તમારે જે પણ કંઈ વધારાનો ખર્ચ થશે તે અમે આપી દેશું. એટલે તમે આ દૂધ ને દહીં ને જે કંઈ વધારાનું ખવડાવી અને મંગુનું ધ્યાન રાખશો તે વધારાનો ખર્ચ અમે છે આપી દેશું. અને જે એની ચાકરી કરતું હશે તેને પણ અમે રાજી કરીશું. એટલે કે જે નર્સ અથવા તો ડોક્ટર અમારા મંગુનું વધારે પડતું ધ્યાન રાખશે એને અમે રાજી કરીશું. રાજી કરવું એટલે કેમ? આપણે કેમ હોટલમાં જાય અને એક્સ્ટ્રા પૈસાની ટીપ આપીએ એવી રીતે. તો જે વધુ પડતું ધ્યાન રાખશે એને અમે રાજી, એટલે કે ખુશ કરીશું, એવું અમૃતકાકી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છીએ કે સોલ્યુશન કરીએ છીએ તેની તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે એપ્લિકેશનમાંથી કરી શકો છો. તો આપણી એપ્લિકેશન જો આવી રીતની છે, ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન, જેમાંથી તમે મેળવી શકો છો. અને પીડીએફ મેળવવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપવામાં આવેલી છે. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે 70 46 22 22 54 ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ તો પાઠ 8 જે આપણો છે એના આપણે 3-4 વાક્યના સવાલ જવાબનું સોલ્યુશન જોવાનું છે. તો એનો સૌથી પહેલો સવાલ કે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કીડીઓની વાત કરવામાં આવી છે કે કીડીઓનો પરિવાર બિચારો કેવી ચિંતા હોય, તો લેખક એની ચિંતા વ્યક્ત કરે. તો જો લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવ દયા પ્રેમી છે. બધા પ્રત્યે પ્રેમભાવ રાખવા વાળા, પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમભાવ રાખવા વાળા લેખક છે. એટલે કીડીઓના પરિવારની ચિંતા કરે છે. આપણે શીંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. લેખક અહીંયા આપણને કટાક્ષની અંદર કહે છે કે જો આપણે એટલા બધા ડાયા થઈ જાય કે આપણે જેટલી શીંગ ખાઈને એના બધા જ ફોતરા, આપણી પાસે કોઈ રૂમાલ હોય કે કંઈ પણ વસ્તુ હોય એની અંદર આપણે ફોતરા ભેગા કરી લઈએ. પછી રસ્તામાં આપણને જ્યાં પણ મ્યુનિસિપાલિટીની કચરાની પેટી દેખાય એની અંદર એ ફોતરા ઠાલવી દેવાના. એવું આપણે કરી શકીએ સામાન્ય રીતે, પણ એવું આપણે કરતા નથી. કેમ કે આપણને કીડીઓના પરિવાર ઉપર દયા આવે કે જો આપણે મ્યુનિસિપાલિટીના ડબ્બાની અંદર ફોતરા નાખી દઈશું તો કીડીઓને કેટલું બધું ચાલીને ત્યાં મ્યુનિસિપાલિટીના ડબ્બા પાસે જવું પડશે અને એ બિચારી કીડીઓ થાકી જાય. એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ
છીએ. એટલે આપણે શું કરીએ છીએ કે જ્યાં આપણે સિંગ ખાઈએ ફોતરા ત્યાં જ ફગવી દઈએ. એટલે કીડીઓને બિચારીને ચાલીને કચરાપેટીને મ્યુનિસિપાલિટીના ડબ્બા સુધી ચાલીને જવું પડે નહીં. એને ઘરે જ હોમ ડિલિવરી એટલે કે ઘરે જ આપણે આ બધા ફોતરા અને બધી વસ્તુઓ છે ત્યાં જ આપણે પહોંચાડી દઈએ છીએ. એટલે લેખક આપણને કટાક્ષની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે ખરેખર ફોતરાને જ્યાં ત્યાં ફેંકવા ન જોઈએ, પણ આવી રીતે રૂમાલમાં બાંધી અને કચરાપેટીના ડબ્બા સુધી પહોંચાડી દેવા જોઈએ. પણ આપણે પાછા કેવા છીએ તો જીવદયા પ્રેમી રહ્યા ને, એટલે કીડીને ચાલવું પડે એવું તો આપણે કઈ કરીએ નહીં. બરાબર. ચલો પછી જોઈએ તો અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ આપી અને શા માટે આપી. જો શું જવાબ આવશે આમાં કે લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની જો સ્પર્ધા રાખે તેમાં ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે, બીજા કોઈનો ભારતીય વારો જ આવવા દે નહીં. કેમ કે કેળાની છાલ ફેંકી ફેંકીને એટલી બધી પ્રેક્ટિસ કરે ને કે ઉપર ઊભા બાલ્કનીમાં ઊભા નિશાન કરે કે આ કેળાની છાલ હું અહીંયાથી ફેંકું તો ત્યાં સામે જ પડે, એવું ટેલેન્ટ. એટલે જ્યાં વિચારે ત્યાં જ કેળાની જે છાલ છે એનો ઘા કરે ને એ પાછી ત્યાં જ રસ્તા વચ્ચે જ પડે. એટલે લેખક શું કહે છે કે જો ઓલિમ્પિક વાળાની ઘણી બધી સ્પર્ધાઓ હોય એની અંદર એક છાલ ફેંકની સ્પર્ધા જો એડ કરી દે તો એમાં દર વર્ષે ભારતીયને જ સુવર્ણ ચંદ્રક મળે, બીજા કોઈનો વારો આવે નહીં. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેરસૂટ જો ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા તમે રાખો. એટલે કે એ કોઈ દિવસ જીતવાના નથી અને ભારતીયો જ જીતવાના છે. એની જો તમારી માએ શેરસૂટ ખાધી હોય એટલે અમુકને આપણે લલકારીએ એમ કહે ને કે એને ચેલેન્જ આપી ત્યારે એમ કે એના જન્મ વખતે માતાએ સવા શેર સૂટ ખાધી હોય ને તો એ બાળક બહુ તાકાતવર હોય, બધે જીતી જાય એવો હોય. એટલે એવી ચેલેન્જ આપે છે કે જો તમારી માતાએ સવા શેર સૂટ ખાધી હોય તો તમે આ અમારી છાલ ફેંકની જે સ્પર્ધા છે એનું આયોજન કરો અને પછી જોવો કે તમે જીતો છો કે અમે. એટલે ભારતીય પાસે તો આ ટેલેન્ટ છે જ, એટલે અમેરિકા વાળાની સામે હારી જવાના છે એવું લેખક કહે છે. ચાલો જોઈએ હવે આપણે જોઈએ પાઠ 10. પાઠ 10ના 3-4 વાક્યના સવાલ જવાબ. તો એની અંદર આપણે સૌથી પહેલો સવાલ છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે આપણને બધાને જોઈને. જોઈએ કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણે તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. એટલે કે આના પૂર્વજો પેલા ભારતમાં જ રહેતા હતા, અમારા જ વંશજો છે એવું આપણને જોઈને કહી દેશે. હા, બાહ્ય વેશ એટલે કે આપણો અત્યારનો જે પહેરવેશ છે એ પેલા જેવો પ્રાચીન સમય જેવો રહ્યો નથી. એટલે બાહ્ય વેશ ભલે અલગ હોય પણ આપણી અંદર કંઈક તો એવું જરૂર જ જોઈ લેશે, તો એને ખબર પડી જ જશે કે આ બાળકો જે છે એ મારા જ છે. બરાબર. એટલે ઋષિઓ આપણને ઓળખી જશે. ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે અને તેના કારણો ક્યાં છે. તો આની અંદર શું જવાબ આવશે જુઓ કે ભારતમાં વૈદિક ઋષિ મુનિઓથી લઈ અને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. જો આપણે વૈદિક કાળથી લઈ અને વૈદિક ઋષિ મુનિનો જે સમય હતો ને ત્યારથી લઈ અને અત્યાર સુધી એટલે કે આજ સુધી એક શબ્દોની એક અખંડ એટલે કોઈ દિવસ ખંડિત ન થાય કે અટકે નહીં, ભાંગે નહીં એવી પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલી આવે છે. દુનિયાની કોઈ ભાષામાં આવું તમને જોવા મળશે નહીં, કેમ કે બધી જ ભાષાઓ અમુક સમયાંતરે થોડીક અપડેટ થતી હોય, બદલાતી હોય, પણ આપણી ભાષામાં 10,000 વર્ષોથી જે શબ્દો છે એના એ જ શબ્દો ચાલ્યા આવે છે. અને ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. એટલે જૂના શબ્દો જે આપણે પરંપરાગત ચાલ્યા આવ્યા છે એને તોડ્યા નથી, એમાં કંઈ આપણે ફેરફાર કર્યો નથી, પણ હા એક વાત છે કે નવા શબ્દો આપણે જરૂર બનાવ્યા છે. ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેમનો વિકાસ પણ આપણે કર્યો છે. તો આ જે આપણી શબ્દ પરંપરા છે તે આજ સુધી અખંડ ચાલી આવી છે અને આના કારણે જ ભારતમાં શબ્દ શક્તિ જે છે એ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે. એટલે કે એનો વિકાસ સતત ને સતત થતો રહે છે.
જ્યારે બીજા દેશોની સરખામણીમાં જો તો એ લોકો એની ભાષા જ કે એની બોલી કે એના શબ્દોને અપડેટ કરતા હોય, પણ આપણે કોઈ દિવસ આપણા જે જૂના શબ્દો છે એને હટાવ્યા નથી, એને તોડ્યા નથી, નવા શબ્દો ઉમેર્યા છે અને જૂના શબ્દના અર્થની અંદર વધારો કરીને આપણે એનો વિકાસ કર્યો છે. એટલે કે આ પ્રવાહને આપણે જાળવી રાખ્યો છે 10,000 વર્ષોથી. હવે પાઠ 12 સખી માર્કંડી અને એના 3-4 વાક્યના સવાલ જવાબ. તો જુઓ, માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? આવું બેઠું જ વાક્ય તમારું પહેલા જ નહીં, બીજા જ પેરેગ્રાફની અંદર આપવામાં આવેલું છે કે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તો ત્યાં શું એવી ખાસિયત છે કે લેખકને ત્યાં જવું ગમે? તો જોઈએ શું જવાબ આવશે. તો માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, એટલે કે આપણે અમુક બીચ ઉપર જઈએ અથવા અમુક નદીના કિનારે જઈએ કે અમુક એવી સ્પેશિયલ જગ્યાએ ફરવા માટે જઈએ તો ત્યાં આપણને બધું આવી અલગ અલગ વસ્તુઓ જોવા મળે, જેમ કે અલગ અલગ કલરના અને અલગ અલગ આકારના સરસ મજાના ફૂલો જોવા મળે, પછી પતંગિયા હોય, પછી અલગ અલગ આકારના રૂપાળા એટલે કે સુંદર પથ્થરો હોય, પણ માર્કંડીના કિનારે આવું કાંઈ પણ જોવા મળતું નથી. જો કે માર્કંડીના કાંઠે કોઈ ખાસ ફૂલો નથી, પછી જાત જાતના રંગીન પતંગિયા પણ નથી અને રૂપાળા પથ્થર પણ નથી, પણ પોતાના મધુર કલરવથી ચિત્તાને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રતાપ પણ નથી. એટલે કે બીજું એના વહેણમાં કે એની અંદર કે એવી કાંઈ ખાસિયત નથી કે આપણી ચિત્તાને અસ્વસ્થ કરે, એટલે કે આપણને એની પાસે જવું ગમે. એટલે આપણને બીજી બધી વસ્તુ કરતા જો આપણને કીધું છે ને કે અસાધારણ, અસામાન્ય કંઈક એની અંદર કંઈક ખાસિયત જેવું તમને લાગે એવું કાંઈ તમને માર્કંડીની અંદર જોવા મળતું નથી. તો શું જોવા મળે છે? તો આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કંઈ જ નથી, છતાં લેખકને માર્કંડી ગમે છે. શું કામ? કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે. લેખકને ત્યાં પ્યારભરી પ્રેમળ એવી શાંતિ મળી રહે છે. શું કામ? કેમ કે સખી માર્કંડી એમની નાનપણની બહેનપણી છે, એટલે આ બધી વસ્તુ ત્યાં ન મળે તો પણ લેખકને કાંઈ ફરક પડતો નથી. એમને ત્યાં શું મળે? તેમને શાંતિ મળી રહે છે, એટલે એમને ત્યાં જવું ગમે છે. એવો તમારે જવાબ લખવાનો. શું નથી મળતું એ પણ દર્શાવવાનું અને શું મળે એ પણ દર્શાવવાનું. માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય, કારણ કે મ્લાન એટલે કે નર્વસનેસ, જેને આપણે શું કહીએ છીએ? નિરાશ, મૂર્છાતા જાય, કરમાતા જાય. શું કામ? કેમ કે તમને બધાને ખબર છે કે માર્કંડે એ ફક્ત 16 જ વર્ષ જીવવાનો હતો. કેટલા વર્ષ? તો 16 વર્ષ. એટલે એના મા બાપને ખબર પડે કે જેવા 16 વર્ષ પૂરા થશે એવો મારા દીકરાનું અવસાન થઈ જશે, એટલે અવસાનના ડરથી એમના જે ચહેરા છે એ કેવા થતા જાય? તો કરમાતા જાય, એટલે કે મૂર્છાતા જાય. તો જોઈએ આપણો આનો જવાબ શું આવે. તો માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય એટલે કે એની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ મા બાપના વદન એટલે કે ચહેરા, તો ચહેરા જે છે એ મ્લાન થતા જાય એટલે કે મૂર્છાતા જાય, કારણ કે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ આ બે વાર આ વાક્ય આવ્યું છે એટલે હું હટાવી દઉં. જાય કારણ કે તેમના મનમાં ચિંતા હતી. શું ચિંતા હતી? કે જોત જોતામાં માર્કંડે 16 વર્ષનો થઈ જશે અને તેની વય મર્યાદા પૂરી થઈ જશે તો એ ફરી પછી જીવશે નહીં અને બંને જે છે પતિ પત્ની એ ફરી પાછા નિસંતાન થઈ જશે. તમને ખબર છે કે માર્કંડેય ઋષિ અને એમના પત્ની બંને જણાએ મહાદેવની આરાધના કરી અને આ 16 વર્ષ જીવવાવાળો સદગુણી બાળક માંગ્યો હતો. એટલે બંને જણને ચિંતા થઈ. કેવી ચિંતા? કે જેવા મારા દીકરાના 16 વર્ષ પૂરા થશે એટલે એ મૃત્યુ પામશે, એનું મૃત્યુ થશે અને અમે ફરી પાછા બંને નિસંતાન એટલે કે સંતાન વગરના થઈ જશું. એટલા માટે એમના ચહેરા જે છે એ કરમાયેલા જેવા થતા જાય છે. મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો? તો જો, નાનપણમાં તો લેખક જ્યારે ગામમાં રહેતા ત્યારે રોજ માર્કંડીને મળતા, પણ મોટા થયા પછી એ શહેરમાં વસવાટ કરવા માટે આવી જાય છે અને ગામડે એમને ક્યારેક જ જવાનું થાય, એટલે માર્કંડેયને પણ ક્યારેક જ મળવાનું થાય. તો ત્યારે એમને કેવો અનુભવ થાય ને એ તમારે લખવાનું છે. તો જો, મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કંડેયને અચૂક મળતા એટલે મળવાનું ક્યારે ચૂકી જતા નહીં, એટલે કે ભૂલ્યા વગર એમને મળતા જ. પણ એ પહેલાની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી, એટલે નાનપણમાં જેમ લેખક સાથે મસ્તી મજાક કરતી હોય, ગેલ કરતી હોય, એવું હવે એ કરતી
નથી. તે સહેજ સ્મિત કરે છે અને મૌન થઈ જાય છે. થોડુંક એવું હશે અને પછી જાણે મૂંગી એકદમ મૌન શાંત થઈ ગઈ હોય એમ લાગે. લેખક એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય જોઈ શકતા નહોતા. હા, એના સ્નેહની ગંભીરતા વધી હતી એવું એમને લાગતું હતું. સુકુમાર એટલે કે એનું સરસ મજાનું જે વદન, ચહેરો જે છે, સુકુમારનો અર્થ એવો થાય સુકોમળ, એટલે કે એના કોમળ ચહેરા ઉપર હવે વદન એટલે કે ચહેરો, કોમળ ચહેરા ઉપર હવે પહેલાના જેવું લાવણ્ય, પહેલાના જેવી હસી, પહેલાના જેવી ચમક એવું કંઈ જોઈ શકતા નહીં. પણ એને એવું લાગે છે કે બંને વચ્ચે જે સ્નેહ ને પ્રેમ હતો એની ગંભીરતા હવે વધી છે એવું એમને માર્કંડેયને જોતા લાગે છે. તો આવો લેખકનો અનુભવ તમારે લખવાનો રહે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ધોરણના અપડેટ મેળવવા હોય તો તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને કોર્સને લગતી કે આ વોટ્સએપ ગ્રુપની માહિતી પણ તમને જે પણ કંઈ માહિતી જોતી હોય એ તમને ઓશન કોચિંગ ક્લાસીસના કોન્ટેક્ટ નંબર 7046222254 પર મળી રહેશે. તો તમારે માહિતી મેળવી અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ જેથી તમને તમારા ધોરણની બધી જ અપડેટ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો જે ગદ્ય વિભાગ છે અને એની અંદર 3-4 વાક્યોના જે ઉત્તરો છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. તો હવે આના પછીનો જે મુદ્દાસર સવાલ જવાબ વાળો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આનું રિવિઝન કરજો, વાંચજો, જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.